દોસ્તો હું ઘરે આવી ગયો છું. મસ્ત દુકાને બંધ કરી દીધી છે. હવે કાલે સવારે આપણે એને પાછું ઓપન કરીશું. અને આવી ગયો છું ઘરે, અને ઘરે બને છે જેવો શું બને છે કમેન્ટ કરી દેજો. જેવો આ ગોળ ગોળ બને છે અને કંઈક આ રીતે. કેમ છું મારા વાલા મિત્રો, તમારું સ્વાગત કરું છું. જેવો સરસ મજાનું વાતાવરણ છે અને મેં ચા નાસ્તો મસ્ત મજાનો કરી લીધો, ફ્રેશ થઈ ગયા છે અને હવે જઈ રહ્યા છે આપણે દુકાનની અંદર, મતલબ દુકાને જઈ રહ્યા છે. આપણી એક્સેસ તૈયાર છે અને જુઓ કંઈક વાતાવરણ આપણી આસપાસનું આવી રીતના છે જુઓ. તો ચાલો આ ગાડી લઈને આ બધો બ્લાઉઝ ઉક લગાવી લઈ પણ છે બધા. તો આપણે ગયા આપણી દુકાને ચાલી. તો ચાલો મહિલા દુકાને જઈને જોઈ શકો છો આપણી દુકાને આવી ગયા છે. અને જુઓ બહારનું વાતાવરણ કયા પ્રકારનું છે જુઓ. લોકોની હલચલ ચાલુ થઈ ગયેલી છે. ચાલો આપણે દુકાન ખોલી નાખીએ. તો દોસ્તો હું દુકાનની અંદર આવી ગયો છું અને દેવો સરસ મજાની આપણી દુકાન છે મસ્ત. હવે એની સાફ સફાઈ કરી નાખીએ અને બાકીનું જે લેવા આવવાના છે એનું કામકાજ આ બધા આજે લેવા આવવાના છે. ખાસ 8-10 નંગ જે છે એ બહારગામથી લેવા આવવાના છે. તો જુઓ આપણે ચાલો સાફ સફાઈ કરી નાખીએ. આપણે દુકાનની સાફ સફાઈ કરી દીધી છે અને આપણે ચાલો ભગવાનનો દીવો કરી નાખીએ. તો જો મિત્રો આપણે દીવાબત્તી ભગવાનના કરી નાખ્યા છે અને ચાલો તમને ડાયરેક્ટ મળીશું આપણે બપોરના ટાઈમે. ત્યાં સુધી હવે આપણે થોડુંક દુકાનનું કામ કરી લઈએ. તો વિડીયોમાં બને રહેજો, મજા જ આવવાની છે. તો ત્યાં સુધી આ ભાઈ છે ચાલો કપડા બતાવી દો. કેવા કપડા લેવાના? ચાઇનીઝ ક્વોલિટી. જે લેવા ગયેલા મિત્રો એ બધું લીધું નહીં અને મિત્રજનો એ બીજું લીધું. અમે કોઈના ફેસ નહીં બતાવી શકીએ, જો દૂરથી તમને ખાલી હાફ બતાવી. હા, યુટ્યુબ પોલીસ ના ખિલાફ. તો પેન્ટ લેવા ગયેલા ને શર્ટ લઈને દોડી આવ્યો. હા આ દેવો અડધું તમને હાફ બતાવો. તો મારા વાલા મિત્રો બપોરનો ટાઈમ થઈ ગયો, મતલબ કે 1:21 થઈ ગઈ છે મિત્રો. મને બહુ જ ભૂખ લાગી છે અને તાપ બી એટલો લાગતો છે કે કંટાળી જાય. શું કરી શકીએ હવે? તાપનું તો કંઈ થઈ નહીં. અને તેલંગામાં બાપરે કેટલી તબાહી મચી રહી છે. મતલબ કે આપણા જે પેડ છે, પછી જે પશુ પક્ષીઓ છે બધાને ભેગા કરી દઈને આ સરકાર શું વિચારે છે, શું કરે છે? મતલબ સરકાર કોઈની જ નહીં હોય, મતલબ કોઈની હોતી નથી, મતલબ એવું લાગી રહ્યું છે બાપરે. હવે આ તાપ ચાલુ થયેલો છે ને શું થશે ને શું નહીં. ચાલો આપણે ઘરે જમવા ગઈએ. અને બહુ ખરાબ કહેવાય આવું બધું. સરકારે બી થોડો વિચાર કરીને કામ કરવું જોઈએ મિત્રો, મને એમ લાગી રહ્યું છે. પણ આપણે બહુ કંઈ કહી નહીં શકીએ કેમ કે સરકાર તો બાપરે આપણું હોય તે બી નથી તમારું એવું કહીને એટલે બહુ ખતરનાક કહેવાય. જુઓ મારી હેરસ્ટાઈલ બદલી નાખી છે ને મેં, તો મને કોઈ ઓળખતું જ નથી. મતલબ મેં કેવું કે દાઢી રાખતો હતો ને તે દાઢીની પેટર્ન ચાલતી હતી મિત્રો. તો બધાને દાઢીમાં જ મને જોયા કરતા હતા 1.5-2 વર્ષથી. અને મેં હવે અચાનક જ મારી હેરસ્ટાઈલ ને શું કહેવાય આ પેટર્ન થોડી ફેસની બદલી, તો મને કોઈ ઓળખતું જ નહીં. મને મારી પાસે આવીને બી જતા હોય તો કે તમે કોણ છો? લોકો બોલો મારા હેરથી મને ઓળખતા હતા. હેર જ મેં ફિનિશ કરી દીધા. તો ચાલો ઘરે જઈને મળે ત્યાં સુધી બાય બાય. તો જોઈ શકો છો મિત્રો આપણે દુકાન બંધ કરીને ઘરે આવી ગયા છે અને ઘરે બની ગયા છે મગ અને રોટલી. ચાલો આપણું જમવાનું તો કાન નાખેલું છે. જુઓ આ બધું અહીં એવું જ છે, પણ ચાલો અહીં ગાડી આવી રીતના કંઈક છે. જુઓ જમણવારમાં રોટલી છે અને આ મગ છે. તો ચાલો જમી લઈએ. 98 આપી દેજે સીમા. તો ચાલો મિત્રો આપણે જમી લઈએ. જમ્યા પછી તમને થોડીક વારમાં મળું. શકો છો વાલા મિત્રો આપણે છાશ મંગાવી લીધી છે. આ 5 રૂપિયાની છાશ છે. જુઓ અહીં ગાડી લખેલું છે કે રોજ પીવાથી રોજ શું કહેવાય આપણા પાચન શક્તિ વધી જાય દોસ્તો, એમ કે છે. આ લોકો પણ પીએ છે અને આના હાથમાં પણ છે જુઓ છાશ. તો અમે બધા છાશ પી રહ્યા છે. વાગી ગયા 1:45. તો ચાલો છાશ પી લઈએ. કોણ છાશ પીતું છે કમેન્ટ કરી દેજો. જુઓ સરસ મજાની છાશ છે. મતલબ માનો ને કે અડધું ગ્લાસ 5 રૂપિયાનો અડધું ગ્લાસ આવે એવું માનો. અડધું ગ્લાસ બી નહીં કહેવાય. ચાલો બાય બાય. તમે જોઈ શકો છો મિત્રો, જોઈ સીડે આપણે ગાડી મૂકેલી આ પીપળી છે ત્યાં આપણે એક્સેસ મૂકેલી છે. અને કઈ આ રીતના વાતાવરણ છે મારા ઘરનું. જો આ વચ્ચે વાળું છે ને મારું ઘર છે અને આ રીતના અમારા એરિયો છે. તો ચાલો દુકાને જઈને તમને મળ્યા.
જોઈ શકો છો મિત્રો, હું દુકાનની અંદર આવી ગયો છે. બહુ તાપ લાગે છે ભાઈ, પણ શું કરવાના, કામ કરવું પડશે. આ ચાલો મેં બ્લાઉઝનું સ્ટાર્ટ કરી દીધું છે. કંઈક આ પ્રકારનું પાછળ ઉકવાળું છે. તો ચાલો હવે ઇવનિંગમાં મળ્યા તમને લોકોને. ત્યાં સુધી આપણે વિડીયો હવે નહીં કરીએ, કેમ કે થોડું કામ પતાવી દઈએ. ત્યાં સુધી તમે લોકો મારા બાકીના વિડીયો તમે બધા ફટાફટ કરીને જોઈ લો અને સબસ્ક્રાઈબનું બધું કરી નાખો. ચાલો ત્યાં પછી ઇવનિંગમાં મળ્યા. રોલર આવા રોલર અમે પેલા બહુ જોતા હતા, બહુ મજા આવતી હતી. જ્યારે રોડ બનાવતા હોય ને ત્યારે આવા રોલર જોવા માટે અમે લાઈનોમાં ઉભા રહી ગયા અને મસ્ત મજાને જોયા જ કરીએ તો રોલર જોવાની બહુ મજા આવતી હતી. દોસ્તો, તમને લોકોએ કોઈ આવું જોયું છે? જોયું હોય તો કમેન્ટ કરજો કે હવે રોડ બનાવતા હોય ત્યારે મોટા રોલર જતા હોય ત્યારે તમને કેવું લાગે. અમને તો બહુ જ મજા આવતી હતી ને બહુ જ જોયા કરતા હતા અમે નાના હતા ત્યારે. कमेंट कर देजो. गुड इवनिंग मेरे प्यारे प्यारे दोस्तों. शाम के 7:30 बज चुके हैं यार. इतना मतलब गर्मी भी लग रहा है, क्या ही कर सकते हैं. लेकिन उस मुश्किल में भी हमने देखो ब्लाउज को बना दिया है. मस्त वाली चोली की ब्लाउज बन के रेडी हो चुके हैं. पीछे हुक वाली है कुछ इस प्रकार की, आप देख सकते होंगे दोस्तों. और यहाँ पे स्लीव पे कुछ इस प्रकार की पैटर्न है. देखो दिखा रहे कैसे झूल जाता है. देखो इस प्रकार की लगाया है लेस. और लटकन में तो मैंने सिंपल ही किया है. देखता हूँ कल इसमें कुछ और ऐड करेंगे शायद. यहाँ पे मोती मोती भी सब लगा सकते हैं, या यहाँ पे कोई अलग सा बनाएंगे तो वही लगाएंगे. तो चलो ये चोली कंप्लीट हो चुकी है. तो अभी हम जाएंगे घर पे दोस्तों, और घर पे जाके आप सभी को मिलते हैं. बाय बाय तब तक के लिए. और सपोर्ट दिखा देना भैया आप लोग. દોસ્તો, હું ઘરે આવી ગયો છું. મસ્ત દુકાને બંધ કરી દીધી છે. હવે કાલે સવારે આપણે એને પાછું ઓપન કરીશું. અને આવી ગયો છું ઘરે, અને ઘરે બને છે જેવો શું બને છે કમેન્ટ કરી દેજો. જેવો આ ગોળ ગોળ બને છે અને કંઈક આ રીતના બને છે. અને અહીંયા તો આજે મહેમાન આવ્યા છે અમારા ઘરે, તો અમે મહેમાન ગતિ કરીશું. આ મહેમાન અમારા બેન અને બનેવી. અહીંયા ચાલે છે રસોઈનું કામ. શકો છો મિત્રો, આપણે જમવા બેસી ગયા છે. અને જમવાનામાં આજે છે પૂરી છે, ભાત છે, શાક છે, દાળ છે અને આ છે મઠ્ઠો. તો કયા પ્રકારનું આજે જમવાનું છે, તો ચાલો આપણે જમી લઈએ. સરસ મજાનું આજે તો જમવાનું છે. તો ચાલો આજનો વિડીયો દોસ્તો હું જમી લઉં અને તમે લોકો પણ જમી લેજો. અને કાલે મળીશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હું જમી લઉં છું, તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે પાછા મળીએ. બાય બાય.